પાવળિયા એમ કરતા કરતા પેલા વિરમગામના સુંદરભાઈ હતા. એ સુંદરભાઈ પટેલ ને અડધું મકાન સરકારી જમીન શ્રેણી નાખેલું હતું બિન પરવાનગીનું. તે છતાં એમના પર કેસ થયો ને કોર્ટે ખૂબ દોડ્યા પણ કોર્ટે મકાન હારી ગયા. એટલે નાસીપાક બની ગયા કે હવે આપણાથી કોઈ વળે નહીં, આપણું મકાન રહે નહીં, મકાન પડી જાય એવો વિચાર કરી નાસીપાક થઈને ઘેર બેસી ગયા. ઘેર બેસી ગયા એટલે તમારા મારા જેવા કોઈ માણસે આવીને કીધું કે સુંદરભાઈ ક્યાં કે હવે મકાન હારી ગયા અને તમે કહો છો કે હવે મકાન રહે નહીં, પણ સચોણા ગામમાં મેલડી માતા છે, મેલડી માતાની માનતા માનો અને મારી યોગમાયા જો કદી કોનું કોઈ તમારી અરજી સાંભળે અને તમારું મકાન તમને પાછું હુંપાય તો તમારે અમુક ટાઈમે મેલડી માતાના દર્શન કરવા જાઓ ને જે માનતા તમે માનો એ મેલડી માતા જઈને કરવી. એટલે પેલા સુંદરભાઈ ને કીધું કે ભાઈ કોર્ટે કેસ હારી ગયા, વકીલ બધા થાકી ગયા અને હવે માતા શું કરે, મહાદેવ શું કરે. અરે પણ ભલાજી કે ચો તમારે રૂપિયો ઢગલો કરવો છે, જવાબ આલવા જવું છે. તમારા મનથી જે તમારે માનતા માનવી માનો અને માતાજી તમારું કામ કરે તો તમારા શ્રીફળ નાળિયેર ચડાવવા જવું છે કે એમને તો જવું નથી પાવળિયા. એટલે અમને માનતા મોની કે જો માં મેલડી આ 2-4 દાડામાં પાછો ફરીની મુદત છે અને મુદતમાં મારી જો કદી મારું મકાન મને પાછું મળે તો હું અહીંથી હેઠતો સત્સંગ આવ્યું અને જે મારી ઈચ્છા થાય હું માતાજીની માનતા કર્યું. આવી માનતા મોની જાગર્યા. એ ભાઈ આ જોડીને વિરમગામ રે પેલા સુંદરભાઈ પટેલ એ માનતા મોની કે માં મેલડી જો મારું મકાન મને હું પાહે આ કોરેટમાં માં મારો કે જીતો તો માં હેડ તો હું સચણાયું માં એ વિરમગામ રે ઓને મોનતા મોની મેલડી કોનું કોનું ભળ્યું. સુંદરભાઈ પટેલ જાતા ને મારી યુગ માયા મેલડી જેવું સપનું આલ્યું. એ રાતના 12 વાગ્યા પાર્સલી રાત પાવળિયા પરોડિયાની આવી. મારી યોગ માયા મેલડી સચાણાથી રથડા જોડીને વિરમગામ આવી જોઈતા. એ કે સુંદરભાઈ પટેલ તમારે મુદત છે, કોર્ટમાં જવાનું છે. એ હું સચોણાની મેલડી છું પણ પેલા 2 કેસ જતા રે ને 3જા કેસી તમારો પોકાર પડે.
એ બે કેશ આગળ જઈને ત્રીજો કેશ હું મેલડી લાવીને ઉપર મેલું. તમારો પોકાર પડે ને તમને કોરડમાં મકાન હું પાવું તો એમ જાણીએ લ્યા ઓડવાળા તળાવની મેલડી આઈ. વિશ્વા રાખજો યા તો વિશ્વા વાળાનો ધીરાશે. બાપો બાપો મારી વાઘરિયા વંશની મેલડી. બાપો બાપો મારી જીવણીયા જીવણીની મેલડી ભાઈ. માં જીવણિયા જીવણી ના મનહર તળાવે માં ચોરીઓથી બંધાઈ હતી. માં એ તો સતિયા માણસો હતા. ઓ માં મેલડી શિળજુગ પોરો તો માં. પેલા સુંદર ભાઈ પટેલ ને રાતે આવું સપનું આલ્યું. જાગરિયા હવારે દાડો ઉજોલ્યા. સુંદર ભાઈ કોળી પટેલ દાડો ઉજે જાગીને એમના ઘરની હોજવેણ ને જેવી વાત મોડી. એ આપણે દાડો હાથ મેં વાળું પોણી કરીને મોનતા મોની વાળું કરીને ઊંઝી રહ્યા. રાતના 12 વાગ્યા જોઈતા. એ પાસલી રાત પરોડિયાની આઈ. મારી જોગ માયા મહીસાગર મેલડી આઈ લ્યા. એ મને સપનામાં સન્મુખ વાત મોડી કે સુંદર દાડો ઉગે એટલે તમને પહેલા કોરઠના પગાથીએ લઈ જઉં લ્યા. બે કે જઈને ત્રીજા કેશી તારો પુકાર પડે તને મકાન હું પાવું. એ તો તું હેડ તો સતોડાવીએ. મારી મેલડીની મોનેલી મોનતા કરીએ. એ ખમા તમને આવળિયા પેલો ને મોનતા મોની ઊંઝીરાગ રાતના 12 વાગ્યા પાછળની રાત બરોડિયાની આવી. એટલે મહીસાગર મેલડી આવીને પેલા સુંદરભાઈ ને ટવકો પાડીને જગાડ્યા કે પટેલ કે ઊંઝ્યા છો કે જાગો છો?
હું સચોણાની મેલડી છું, ઉડવાળા તળાવની. અને તમારો કોર્ટમાં પોકાર પડે, 2 કેસ જતા રહે, ત્રીજા કેસે પોકાર પડે, હું મેલડી માતા કોર્ટમાં આવીને ઉભી રહું અને મકાન હુંપાઈ દીધો, એમ જાણજો કે હું ઉડવાળા તળાવની મેલડી આવી. એટલે પેલાની ઊંઘમાં સપનામાં સન્મુખ માતાએ વાત મોડી એટલે હાથ જોડી કીધું કે માં, મકાન તો હારી ગયો છું, છેલ્લી મુદત છે. કેદાણી તો છેલ્લી મુદતે જીતાડીને ઘેર ના લાવ તો મારું નામ મેલડી નહીં. એટલે માતાએ આવું મોરચું માર્યું. એટલે હવારે દાડો ઉજે પેલો જાજો ને જાજી ના ઘરની હોજબેન્ડ ને વાત કરી કે હોજે મોનતા મોની વાળું કરીને હુઈ રહ્યા. અને રાતના 12 વાગ્યા મેલડી માતા આવીને મને આવી વાત કરી છે. તે મુદતના દાડા કોર્ટમાં જઈએ, ત્રીજો પોકાર પડે તો મેલડી માતા હાચી અને મકાન આપણે હુંપાઈ જાય તો આપણે વિરમગામ થી હેડી અને સચોણા જાવું, આપણે જે જીવોને બોલ્યા છીએ માતા મેલડીની માનતા કરવી. એવી બધા ઘરની હોજબેન્ડ ભેળા થઈ અને આવો વિચાર કરીને એક મન તન થી મેલડી માતાના નામનો દીવો કરી અને માતાને હમરી અને હાથ જોડીને જાગરિયા બેહી ગયા, વગાડી પાવળ્યા. એ ભલા બેઠા ભાઈ, ભલા પેલા સુંદર ભાઈ પટેલ ને મુદત આવી, કોર્ટમાં જઈને પાવળિયા બેઠા. એ માં મેલડી એવું મનમાં બોલે જાતા જાગરિયા. સુંદરભાઈ પટેલ ના લોમલો જાગરિયા પુકાર પડ્યો. એ જઈને હાથ જોડીને ઉભા રહ્યા. સરકારના દફતરે ઓર્ડર થયો કે સુંદર મકાન તમને મળી જાય છે ભાઈ. આવો બાવળિયા દેવીને ઓર્ડર કર્યો. બાપો મારી અમર અવતાર વાળી માં ભલે તારા એ નામ આયા